જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, સૈનિક સ્કૂલ બાલાછડીની જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે, હવે આવનારા સમયમાં એટલે કે ટૂંક સમયમાં સૈનિક સ્કૂલનું રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ આવી ગયા બાદની જે આપણે પ્રોસેસ હોય છે તે ચોઇસ ફિલિંગની હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે કે આપણે જે સીઈટીમાં જે ચોઇસ ફિલિંગ કરીએ છીએ એ જ પ્રકારની સંપૂર્ણ આમાં ચોઇસ ફિલિંગ રહેવાની છે। તો ફરક એટલો છે કે ભાઈ સીઈટીની એક્ઝામ આપીને રિઝલ્ટ આવ્યા બાદ આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થતી હોય છે, જ્યારે સૈનિક સ્કૂલ બાલાછડીએ આ જ પ્રોસેસ જે છે રિઝલ્ટ પહેલાં શરૂ કરી દીધી છે। હવે એનો સૌથી મહત્વનો એક ફાયદો એમ કહી શકાય કે ભાઈ રિઝલ્ટ આવેલા પછી જે સમયગાળો આપવો પડે રજિસ્ટ્રેશનની પ્રોસેસ માટેનો, એ પ્રોસેસનો સમય રિઝલ્ટ પહેલાં જો કમ્પ્લીટ થઈ જશે તો દિવસો પણ ઘણા બધા મળશે અને બધા વિદ્યાર્થીઓ આરામથી રજિસ્ટ્રેશન પહેલેથી જ કમ્પ્લીટ કરી લેશે, જેથી કરી રિઝલ્ટ પછી ડાયરેક્ટ જે છે ચોઇસ ફિલિંગમાં આપણે ભાગ લઈ શકીએ। તો એના માટે અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓએ સૈનિક સ્કૂલ બાલાછડીની પરીક્ષા આપેલી છે એમને અત્યારે 21 તારીખ પહેલાં એટલે કે 21 ફેબ્રુઆરી પહેલાં સૈનિક સ્કૂલમાં તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું છે। આ રજિસ્ટ્રેશનમાં બહુ વધારે કોઈ પ્રોસેસ છે નહીં। નોર્મલી હું તમને એક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એ લિંક ખોલશો એટલે તમને પહેલાં તો આ રીતનું કંઈક દેખાશે। હવે અહીંયા તમને પહેલાં તો ઉપરની સાઈડ જે છે ને એ સ્લાઇડમાં તમને દેખાશે કે ભાઈ ન્યૂ રજિસ્ટ્રેશન, અથવા તો અહીંયા હાલમાં બાજુમાં પણ આપેલું છે કે રજિસ્ટ્રેશન ફોર કેન્ડિડેટ હેઝ કોમર્સ રેડી। તો એનો મતલબ, અથવા તો અહીંયા પણ જોઈ શકશો કે રજિસ્ટ્રેશન ફોર કાઉન્સિલ ઓફ કેન્ડિડેટ ઓફ AISSAC રેડી। આ રીતે અહીંયા પોર્ટલ જે છે એની પણ લિંક આપેલી છે, પરંતુ અહીંયા આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું રેડી। જેવું તમે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા તમારી આગળ જે પ્રોસેસ જે છે એમાં તમારે માત્ર અહીંયા તમારો જે સૈનિક સ્કૂલનો જે એપ્લિકેશન નંબર છે, તમારે માત્ર એપ્લિકેશન નંબર વેરીફાઈ કરાવવાનો છે અને તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવાનો છે। આ બે જ પ્રોસેસથી તમારે આગળ પછી ફોરગેટ પાસવર્ડ એટલે કે મીન્સ કે પાસવર્ડ પણ સેટ કરવાનો છે। ટૂંકમાં રજિસ્ટ્રેશનમાં બહુ મોટી પ્રોસેસ છે નહીં। રજિસ્ટ્રેશન એટલા માટે છે કે રિઝલ્ટ આવી ગયા પછી જે તમે સૈનિક સ્કૂલની ચોઇસ ફિલિંગ માટે ભાગ લઈ શકો એના માટેનું એક સ્ટેપ છે। એટલે હું એમ કહી શકું કે સૈનિક સ્કૂલ 2024નું જે પેપર છે એ પેપર પછીની આ પહેલી પ્રોસેસ છે જે તમારે પહેલાં કમ્પ્લીટ કરવાની છે, અને આ છેલ્લી તારીખ અહીંયા આપેલી છે 21 ફેબ્રુઆરી। તો વિદ્યાર્થી મિત્રો, 21 ફેબ્રુઆરી પહેલાં તમારે, આમ તો 21 ફેબ્રુઆરી નહીં તો અગાઉ તમે આ રજિસ્ટ્રેશન આમ તો ઘણા બધાએ કરી પણ લીધું હશે, હું જાણું છું, પણ કદાચ કોઈ વિદ્યાર્થીઓને બાકી રહી ગયું હોય તો અત્યારે ખાસ તમારે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમારે ખાસ અહીંયા જે છે એ એપ્લિકેશન નંબર એન્ટર કરી વેરીફાઈ કરવાનું રહેશે અને આગળ તમારે ખાલી એક પાસવર્ડ સેટ કરવાનો છે। માત્ર તમારું યુઝર આઈડી અને પાસવર્ડ, યુઝર આઈડીમાં તમારો એપ્લિકેશન નંબર રહેવાનો છે, પાસવર્ડમાં તમે જે સેટ કરો યાદ રાખજો પાસવર્ડ અને આઈડી એટલે કે એપ્લિકેશન નંબર ઉપરથી આગળ તમને ચોઇસ ફિલિંગમાં ભાગ લેવા માટે અહીંયા તમે જે કહેવાય ને કે આઈડી પાસવર્ડ બનાવવાના છે, જેથી રિઝલ્ટ આવી જશે પછી તરત જ આપણે જે ચોઇસ ફિલિંગ થશે ત્યારે તમારે મેઇન આ જે એપ્લિકેશન નંબર ઉપરથી તમારું આઈડી રહેશે અને તમે જે પાસવર્ડ સેટ કરેલો છે આ પાસવર્ડ ઉપરથી તમે આગળ ભાગ લઈ શકશો રેડી। તો અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલ એક્ઝામ આપીને આવેલા છે એમની આ પહેલી પ્રોસેસ પૂરી કરવાની છે, જેમાં માત્ર ને માત્ર આપણે આગળના સમયે ચોઇસ ફિલિંગમાં ભાગ લેવા માટેનું એક નાનું એવું રજિસ્ટ્રેશન કરી દેવાનું છે, જેમાં એપ્લિકેશન નંબર વેરીફાઈ કરી આગળ પાસવર્ડ સેટ કરવાનો છે। એકદમ સિમ્પલ પ્રોસેસ છે। તો પણ કોઈ વિદ્યાર્થીઓને ન સમજાય તો અહીંયા તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા મારો પર્સનલી નંબર પણ અહીંયા યુટ્યુબમાં આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા એક નાની એવી પ્રોસેસ છે જે તમારે 21 ફેબ્રુઆરી પહેલાં કમ્પ્લીટ કરીને આગળ આપણે આમાં ભાગ લેવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ચોઇસ ફિલિંગમાં કઈ સ્કૂલ મળે છે કઈ સ્કૂલ નથી મળતી એની માટે આ પહેલું સ્ટેપ જરૂરી છે। તો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને આવી જ રીતે આવનારી બધી જ સૈનિક સ્કૂલની અપડેટ મેળવવા માટે ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો, એટલે કે જ્યારે પણ હું તમને કોઈ પણ અપડેટ મીન્સ કે એડમિશન એક્ઝામમાં આવવાની હોય તો એ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય એની માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને એક લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।